प्रधानमंत्री नरेंद्र मोदी की ओर से जो भेंट वडोदरा शहर को दी गई है, उसी के तहत 29 जून यानी कि सोमवार को वडोदरा में पीएम ई बस सेवा की शुरुआत होने जा रही है, जिसे लेकर आज ट्रायल रन आयोजित करवाया गया था। फाइनल रूट और रेंज सेट करने के लिए ये ट्रायल रन आयोजित हुआ था, जिसके 3 रूट तय किए गए हैं। तब आपको बता दें कि 150 किलोमीटर की रेंज इस बस सेवा की है, जिसका ट्रायल रन आज आयोजित किया गया है और सोमवार को गुजरात के मुख्यमंत्री और साथ ही डिप्टी सीएम के हाथों वडोदरा में पीएम ई बस सेवा को शुरू यानी कि कार्यरत करवाया जाने वाला है। आज रोज અમે ટ્રાયલ રન લઈ રહ્યા છીએ, જે માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા વડોદરા શહેરને જે ભેટ આપવામાં આવેલી છે પીએમ ઈ બસ સેવા, જેનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા આવનાર સોમવારના રોજ 29 તારીખના રોજ થવા જઈ રહ્યું છે, ત્યારે લોકોને આ સુવિધા કઈ રીતે સારી રીતે મળી શકે, આ ઉપરાંત દરેક રૂટ પર ડ્રાઈવરો કઈ રીતે ચલાવી શકે તે માટેનો આ ટ્રાયલ રન છે। આની રેન્જ અમે નિર્ધારિત કરીશું, રીજનરેશનમાં કેટલું જનરેટ થાય છે અને રેન્જ એની ફાઇનલ કેટલી આવે છે, જેથી અમે ફાઇનલ રૂટ સેટ કરી શકીએ તે માટે આજે ટ્રાયલ રન લેવામાં આવ્યું। હા, આ ટોટલ 3 રૂટ અમે નિર્ધારિત કર્યા છે, જેમાં નોર્થને સાઉથ સાથે, ઈસ્ટ અને વેસ્ટ ઝોન સાથે અને સેન્ટ્રલ ઝોનને કનેક્ટ કરે છે, જેમાં સિટીનો મુખ્ય વિસ્તાર, પૂર્વ વિસ્તાર, पश्चिम विस्तार, उत्तर और दक्षिण विस्तार नो समावेश है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।